સુરત માલધારી સમાજ અને ગૌપ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગાય માતાને રાજમાતા જાહેર કરોની માંગ સાથે વિવિધ પ્લે કાર્ડ અને બેનરો સાથે માલધારી સમાજના યુવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાય માતાને રાજ્યમાતા જાહેર કરતા ગુજરાત સરકાર પણ ગાય માતાને રાજ્યમાતા જાહેર કરે તેવી માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાં ચાલતા કતલખાના બંધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં માલધારીઓ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરીને આવેદનપત્ર આપ્યું હતું. મારું નામ કનુભાઈ દેસાઈ, સુરત માલધારી શહેર. માલધારી સમાજને અને સનાતન ધર્મના બધા જ લોકો સાથે મળીને ગાય બચાવવા માટેનું અભિયાન ચાલુ કર્યું. જ્યાં આખા ભારત વર્ષની અંદરથી શંકરાચાર્યોએ જે આ બીડું ઉઠાવ્યું અને ગાય માતાને બચાવવા માટેનું એક પ્રેરણા ધારણ કરી અને સમગ્ર ભારતની અંદર પદયાત્રા કરી અને ભારત બ્રહ્માંડમાં એ લોકો ગાય બચાવવાનું અભિયાન ચાલુ કરેલું છે શંકરાચાર્ય. એ અર્થે આજે સુરત શહેરની અંદર માલધારી સમાજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી અને ગાય બચાવ અને ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે અને વર્તમાન સમયની અંદર જે મહારાષ્ટ્ર સરકારે જે આપણે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપી અને એમને નામના વધારી ગાયની, એવી જ રીતે ગુજરાત સરકાર પણ જો નામના વધારે અને જાહેર કરે રાજ્ય માતા તો અમને એ થાય. બીજું દોસ્તો તો એ કહેવા માંગુ છું કે મોદી સાહેબ ખુદ પોતાના નિવાસસ્થાનની અંદર ગાયની વાછરડી લઈ અને આખા ભારતમાં દેખાડો કરે છે કે ગાય એ પવિત્ર દેવતા છે અને પવિત્ર માતા છે. તો મારે તમારા થકી મીડિયા થકી કહેવું છે કે જો ગાય પવિત્ર હોય તો ગાયને તમે રાષ્ટ્રીય માતા કેમ જાહેર નથી કરતા? તમને કોની તાકાત, તમને બીક છે અને તમને બહુમતીની અંદર તમે આવ્યા છતાં પણ તમે રાષ્ટ્રીય માતા જાહેર નથી કરી શક્યા. એ ખરેખર ક્યાંય ના ક્યાં તમે બેવડી નીતિની અંદર, સરકારની અંદર ગાયના માતા માટે તમે કઈ છુપાવી રહ્યા છો. જય હિન્દ, જય ભારત.